નમસ્કાર, આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-14 આર્ચરી તીરંદાજી સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના ખેલાડીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં ગોધરાના કનૈલાવ તલાવ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ઇન સ્કૂલ યોજના હેઠળ તાલીમ મેળવતા મહીસાગરના ખેલાડીઓએ મેદાન માર્યું છે. સ્પર્ધામાં જિલ્લાના રમતવીરોએ પોતાની કુશળતાનું પ્રદર્શન કરી 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 2 બ્રોન્ઝ મળી કુલ 13 મેડલ જીતી મહીસાગર જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. જેમાં સંતરામપુર મુરલીધર હાઈસ્કૂલના વિરેન ડામોર, વૈભવી પરમાર, ધ્રુમિલ મકવાણા, કૃણાલ સોની, નીલકંઠ વિદ્યામંદિર ગાંગટા, વિશાલ સલાટનો સમાવેશ થાય છે. આ ભવ્ય સિદ્ધિ બદલ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે એક સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટા, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દક્ષેશ કહાર, નીલકંઠ વિદ્યાલય આચાર્ય સંદીપ પટેલ, મુરલીધર વિદ્યાલય આચાર્ય દિનેશભાઈ પટેલ તેમજ ટ્રેનર કમલેશ વસાવા અને બાબુભાઈ રાવત ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની તીરંદાજી સ્પર્ધા ગોધરા મુકામે યોજાઈ હતી, જેમાં મહીસાગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી 4 દીકરા અને 1 દીકરી દ્વારા કુલ 13 મેડલ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. આવનાર સમયમાં આ બાબતે ગુજરાતના પ્રતિનિધિત્વ કરશે. બાળકો અને બાળકીઓ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભકામનાએ પાઠવું છું અને તમામ કોચ અને ટ્રેનરોને પણ અભિનંદન પાઠવું છું.